ઉધાર આપતી વખતે તો તમે રાજા હતા, પરંતુ આજે પોતાના જ પૈસા પાછા માંગતી વખતે તમે ભિખારી બની ગયા છો. સામેવાળો તમારા પૈસા પર જલસા કરી રહ્યો છે અને તમે રાત્રે પડખા બદલી રહ્યા છો. શરીફાઈ છોડો, કારણ કે કળિયુગમાં સીધા વૃક્ષો સૌથી પહેલા કાપવામાં આવે છે. આજે હું તમને ચાણક્યની એ દંડનીતિ શીખવીશ, જેનાથી સામેવાળો વ્યક્તિ માત્ર તમારા પૈસા જ પાછા નહીં આપે, પરંતુ ભવિષ્યમાં તમારી સામે જોતા પણ ડરશે. આજે જે સત્ય સામે આવવાનું છે તે એટલું કડવું છે કે મોટા ભાગના લોકો આ વિડિયો અહીં જ બંધ કરી દે છે, પરંતુ જે સાંભળી લે છે તે ફરી ક્યારેય કોઈની સામે પોતાના જ પૈસા માટે ઝૂકતો નથી. મિત્રો, એક કડવું સત્ય સાંભળો જેને પચાવવું થોડું મુશ્કેલ હોઈ શકે છે. તમારા પૈસા એટલા માટે નથી ફસાયા કારણ કે સામેવાળા પાસે પૈસા નથી. તમારા પૈસા એટલા માટે ફસાયા છે કારણ કે સામેવાળાની નજરમાં તમારી કોઈ ઇજ્જત કે કોઈ ડર બચ્યો નથી. તેણે પોતાના મગજમાં એક લિસ્ટ બનાવી રાખ્યું છે કે કોને પહેલા પૈસા આપવાના છે અને કોને ટાળવાના છે. તે લિસ્ટમાં સૌથી ઉપર એવા લોકો છે જેનાથી તે ડરે છે અથવા જેનાથી તેને ભવિષ્યમાં કોઈ લાલચ છે, અને સૌથી નીચે એવા લોકો છે જે શરીફાઈનો ચોળો ઓઢીને બેઠા છે. એટલે કે તમે તે જાણે છે કે તમે કંઈ નહીં કરો, તમે બસ ફોન કરશો તે નહીં ઉપાડે, તમે મેસેજ કરશો તે કાલે આપું છું કહેશે, અને આ રમત મહિનાઓ સુધી ચાલતી રહેશે. ચાણક્ય કહેતા હતા કે કરજ, શત્રુ અને બીમારી આ ત્રણેયને જો સમય રહેતા કચડી નાખવામાં ન આવે તો તે તમને જ ખાઈ જાય છે. આજે આપણે એ શરીફાઈના અંતિમ સંસ્કાર કરીશું અને રણનીતિને જન્મ આપીશું. આજે આપણે ચાણક્યના એ પ્રાચીન ફોર્મ્યુલાને ડીકોડ કરીશું જેને સામ, દામ, દંડ, ભેદ કહેવામાં આવે છે. આ ક્રમ યાદ રાખજો, કારણ કે લોકો ભૂલ અહીં જ કરે છે. તેઓ સીધા દંડ પર ઉતરી આવે છે અને હારી જાય છે, અથવા માત્ર સામ કરતા રહી જાય છે અને લૂંટાઈ જાય છે. આ એક સીડી છે અને આપણે એક એક પગથિયું ચઢવાનું છે. તો મિત્રો, ચાલો જાણીએ તે 4 ખતરનાક નીતિઓ. નંબર 1, સામ નીતિ. સૌથી પહેલી સીડી છે સામ નીતિ. પરંતુ ઊભા રહો, અહીં સામનો મતલબ કરગરવું કે હાથ જોડવા બિલકુલ નથી. ચાણક્યની નજરમાં સામનો મતલબ છે શાંતિથી સામેવાળાને ઘેરવો અને પુરાવા એકઠા કરવા. જ્યારે તમને અહેસાસ થાય કે સામેવાળો પૈસા આપવામાં આનાકાની કરી રહ્યો છે તો સૌથી પહેલા પોતાના ગુસ્સાને પી જાઓ. તેને ગાળો ન આપો, તેને ધમકી ન આપો. અત્યારે આપણે તેને સુરક્ષિત અનુભવ કરાવવાનો છે જેથી તે પોતાની ભૂલ કબૂલ કરી લે. અવારનવાર જ્યારે આપણે જોશમાં આવીને કહીએ છીએ કે તું મારા પૈસા ક્યારે આપીશ, તો તે કહી દે છે કે ક્યાં પૈસા, મેં તો આપી દીધા હતા, અથવા હજુ હિસાબ બાકી છે. અત્યારે લેખિત પુરાવા વિના તમે કંઈ કરી શકતા નથી. તેથી સામ નીતિનું પહેલું ગુપ્ત હથિયાર છે ધ કન્ફર્મેશન ટ્રેપ. તમારે એક ખૂબ જ શાંત અને રણનીતિક મેસેજ મોકલવાનો છે અથવા કોલ કરવાનો છે જેને તમે રેકોર્ડ કરશો. પરંતુ અહીં એક મનોવૈજ્ઞાનિક ચાલ ચાલવાની છે. જો તેણે તમને 50,000 રૂપિયા આપવાના હોય તો મેસેજમાં 50,000 રૂપિયા ના લખો. તેને લખો, ભાઈ, તે જે 1 લાખ રૂપિયા ઉધાર લીધા હતા તે ક્યારે પાછા આપે છે, મને જરૂર છે. જેવો તે આ મેસેજ વાંચશે તે અકળાઈ જશે. તે તરત જ રિપ્લાય કરશે, અરે ભાઈ, પાગલ થઈ ગયો છે કે શું, 1 લાખ નહીં, માત્ર 50,000 રૂપિયા હતા. આ સાથે જ તમારું કામ થઈ ગયું. તમારી પાસે હવે લેખિત પુરાવો છે કે તેણે 50,000 રૂપિયા આપવાના છે. તેણે પોતે કબૂલ કરી લીધું. જે વ્યક્તિ અત્યાર સુધી કોઈ પુરાવો નહોતો છોડી રહ્યો, તમારા ખોટા આંકડાએ તેના અહંકારને ઉશ્કેર્યો અને તેણે સાચું ઓળખી દીધું. આને કહેવાય સામ નીતિનો સાચો ઉપયોગ. શાંતિથી વાર કરવો. હવે તમારી પાસે એક ડિજિટલ હથિયાર છે. ત્યારબાદ આવે છે સામનો બીજો તબક્કો, ડેડલાઇન લોક. જ્યારે તે સ્વીકારી લે
તો તેને પૂછો, ઠીક છે, 50,000 જ સાચું, તો તે પૈસા કઈ તારીખે આપે છે? તેને જલ્દી જ અથવા થોડા દિવસોમાં જેવા અસ્પષ્ટ શબ્દો બોલવાનો મોકો ન આપો. તેને એક ચોક્કસ તારીખ બોલવા પર મજબૂર કરો અને જેવી તે તારીખ બોલે તેને કહો, ઠીક છે, હું આ તારીખ નોંધી રહ્યો છું અને હું મારી આગળની વાત આ જ તારીખના ભરોસે કરી રહ્યો છું. જો આ દિવસે પૈસા ન આવ્યા તો મારું બહુ મોટું નુકસાન થશે અને પછી હું ચૂપ નહીં બેસી શકું. આ એક છુપાયેલી ચેતવણી છે. તમે ધમકી નથી આપી, પરંતુ તમે જણાવી દીધું કે આ તારીખ પછી શાંતિ ખતમ થઈ જશે. પરંતુ આપણે બધા જાણીએ છીએ કે ઢીઠ દેવાદારો તારીખ પર પૈસા નથી આપતા. તારીખ વીતી જાય છે અને ફોન ફરીથી નોટ રીચેબલ આવવા લાગે છે. અહીં સામ નીતિ ફેલ થઈ જાય છે અને આપણે ચાણક્યની બીજી સીડી પર પગ મૂકવો પડે છે. નંબર 2, દામ નીતિ. દામનો અર્થ સામાન્ય રીતે પૈસા આપીને ખરીદવું થાય છે, પરંતુ વસૂલાતમાં આનો અર્થ છે તેના લાલચ અને નુકસાનના ગણિતને ઊંધું કરી દેવું. અત્યારે તેની હાલત એવી છે કે પૈસા પોતાની પાસે રાખવામાં તેને મજા આવી રહી છે અને પૈસા આપવામાં દર્દ. તમારે આ સમીકરણને પલટવાનું છે. તમારે તેને એ અનુભવ કરાવવાનો છે કે પૈસાના આપવામાં વધારે નુકસાન છે અને આપવામાં ઓછું. અહીં જ મોટા ભાગના લોકો એક બહુ મોટી ભૂલ કરે છે. તેઓ સીધું કહે છે, જો આજે પૈસા નહીં આપે તો હું ખરાબ થઈ જઈશ. આ સૌથી નબળી ચાલ છે, કારણ કે સામેવાળો જાણે છે કે તમારું ખરાબ થવું બસ 2 દિવસનો ઘોંઘાટ છે. પરંતુ જો તમે તેને ભવિષ્યની લાલચ બતાવો છો તો તેનું મગજ હલી જાય છે. તમારે તેને એ બતાવવાનું છે કે પૈસા રોકીને તે માત્ર તમને નુકસાન નથી પહોંચાડી રહ્યો, પરંતુ પોતે એક મોટી તકમાંથી બહાર થઈ રહ્યો છે. તમે બહુ સામાન્ય લહેજામાં ફોન કરો, પૈસાનો ઉલ્લેખ પણ ન કરો. તેને કહો કે તારી પાસે એક બહુ સરસ તક આવી છે. કોઈ બિઝનેસ, કોઈ ઇન્વેસ્ટમેન્ટ, કોઈ ટેન્ડર, કંઈ પણ. આમાં પૈસા જલ્દી ફરે છે અને નફો સારો છે. પણ હા, આમાં એ જ લોકો એન્ટ્રી લઈ શકે છે જેમનો જૂનો હિસાબ સાફ હોય. હવે ધ્યાન આપો, તમે તેની પાસે પૈસા નથી માંગ્યા. તમે તેને એક સપનું બતાવ્યું અને એ સપનાની શરત મૂકી દીધી. અહીં જ તેની લાલચ જાગશે. તે વિચારશે કે જો જૂના પૈસા આપી દીધા તો આગળ વધુ કમાઈ શકાશે. ઘણી વખત લોકો આ જ લાલચમાં પૈસા પાછા આપી દે છે અને જે દિવસે પૈસા આવી જાય તે દિવસે તમારે એક જ લાઈન બોલવાની છે, અરે યાર, એ તક તો હાથમાંથી નીકળી ગઈ. આ ધોકો નથી, આ રણનીતિ છે. કારણ કે જેણે તમારા ભરોસાને તોડ્યો તેની સાથે નૈતિકતાની કિતાબ ખોલવી એ મૂર્ખામી છે. પરંતુ માની લો સામેવાળો લાલચુ નથી અથવા એટલો ચાલાક છે કે તે સમજી ગયો કે તમે રમત રમી રહ્યા છો. ત્યારે દામ નીતિનો બીજો ચહેરો સામે આવે છે, નુકસાનનો ડર. હવે તમારે તેને એ બતાવવાનું છે કે પૈસા રોકીને તે જેટલા બચાવી રહ્યો છે તેનાથી વધુ ગુમાવી શકે છે. અહીં એક બહુ કડવી પણ અસરદાર ચાલ આવે છે. તમે તેને કહો છો કે જો તે આજે પૈસા આપી દે છે તો તમે થોડી રકમ છોડવા તૈયાર છો. 50,000ની જગ્યાએ 40,000 અથવા 10,000નું ડિસ્કાઉન્ટ. તમારા અંદરથી અવાજ આવશે, હું શા માટે છોડું? પરંતુ ચાણક્ય કહેતા હતા કે ભાગતે ભૂત કી લંગોટી હી સહી. જે પૈસા પૂરેપૂરા ડૂબવાના હતા તેના 80% પણ પાછા આવી જાય તો આ હાર નથી, જીત છે. દેવાદારને લાગશે કે તેણે તમને મૂર્ખ બનાવી દીધા, તેણે 10,000 બચાવી લીધા. પરંતુ અસલમાં તમે તેને એ ભ્રમમાં નાખીને પોતાના પૈસા બચાવી લીધા. જો અહીં પણ તે ન ઝૂક્યો તો હવે સમજી જાઓ કે સામેવાળો માત્ર ચાલાક નથી, તે ઢીઠ છે. અને ઢીઠ લોકો માટે ના લાલચ કામ કરે છે, ના વિનંતી. અહીંથી રમત વધુ ઊંડી થઈ જાય છે. નંબર 3, ભેદ નીતિ. અહીંથી આપણે પૈસા પર નહીં પણ એ વસ્તુ પર વાર કરીએ છીએ
જે પૈસા કરતાં પણ વધુ કિંમતી હોય છે. તેની સામાજિક છબી, તેનું માનસિક સુકૂન. અહીંથી ચાણક્યની ભેદનીતિ શરૂ થાય છે. અને ધ્યાન રાખજો, આ એ સ્ટેજ છે જ્યાં મોટા ભાગના લોકો ડરી જાય છે. તેઓ કહે છે કે આટલું નીચે શું કામ પડવું, પરંતુ સત્ય એ છે કે સામેવાળો પહેલાથી જ નીચે પડી ચૂક્યો છે. તે તમારા પૈસા ખાઈને શાંતિથી બેઠો છે. હવે જો તમે હજુ પણ શરીફ બનેલા રહેશો તો આ તમારી નબળાઈ ગણાશે, તમારી મહાનતા નહીં. ભેદનો મતલબ સીધો અપમાન કે ગાળો આપવો નથી. ભેદનો મતલબ છે પડદા પાછળનો પ્રકાશ. તમારે મામલો ત્રીજી વ્યક્તિ સુધી લઈ જવાનો છે, પરંતુ બહુ જ નમ્ર રીતે. એ વ્યક્તિ સુધી જેની સામેવાળો પરવાહ કરે છે, તેનો પરિવાર, તેનો મોટો ભાઈ, તેની પત્ની, તેનો કોઈ સિનિયર કે પાર્ટનર. તમારે ફરિયાદ નથી કરવાની, તમારે ચિંતા વ્યક્ત કરવાની છે. તમે બહુ નમ્ર અવાજમાં કહો છો કે તમે પરેશાન છો કારણ કે તેનો ફોન નથી લાગી રહ્યો. તમે કહો છો કે તેણે તમારી પાસેથી પૈસા લીધા હતા અને તમને ડર લાગી રહ્યો છે કે ક્યાંક તે કોઈ મોટી મુશ્કેલીમાં તો નથી ને. તમે એ પણ ઉમેરો છો કે પૈસાની કોઈ ઉતાવળ નથી, બસ એક વાર વાત કરી લે. ધ્યાન આપો, તમે તેને ચોર નથી કહ્યો, તમે બસ તેનો રાજ ખોલી દીધો. અને આ જ સૌથી મોટો વાર હોય છે. જેવા ઘરમાં સવાલો ઉઠશે તેની શાંતિ હણાઈ જશે. હવે મામલો માત્ર તમારી અને તેની વચ્ચે નથી રહ્યો. હવે તેની ઇજ્જત દાવ પર લાગી જાય છે. અને ઇજ્જતનો ડર ઘણીવાર પૈસા કરતાં પણ વધુ ઝડપી કામ કરે છે. તે ગુસ્સામાં તમને કોલ કરશે, તમારા પર ચિલ્લાશે કે તે ઘરે કેમ ફોન કર્યો, અને તમારે બસ શાંતિથી કહેવાનું છે, તું ફોન ઉપાડી લે તો મને કોઈ બીજાને પૂછવાની જરૂર ન પડત. અહીં જ તેને સમજાઈ જાય છે કે આગામી પગલું આનાથી પણ આગળ વધી શકે છે. જો આના પછી પણ તે ન માન્યો તો રમત વધુ ઠંડી અને વધુ ખતરનાક બની જાય છે. હવે તમારે સાર્વજનિક બદનામીનું ટ્રેલર બતાવવાનું છે, આખી ફિલ્મ નહીં. તમે સોશિયલ મીડિયા પર કોઈનું નામ લીધા વિના એક સામાન્ય સ્ટેટસ મૂકો છો, એવી લાઈનો જેમાં ધોખા, ઉધાર અને અસલી ચહેરાની વાત હોય. નામ નહીં, આરોપ નહીં, માત્ર સંકેત. પરંતુ દેવાદાર આ વાંચીને જાણી જાય છે કે આગામી વારો તેનો હોઈ શકે છે. આ અનિશ્ચિતતા તેને અંદરથી ખાઈ જાય છે. અને યાદ રાખો, અહીં સુધી આવતા આવતા તમે હજુ પણ કાયદાની સીમામાં છો. તમે ના ગાળ આપી છે, ના ધમકી, ના ખોટો આરોપ. તમે માત્ર માહોલ બનાવ્યો છે. પરંતુ જો સામેવાળો અહીં પણ નથી ઝૂકતો તો તેનો મતલબ સાફ છે. હવે તેને ડરાવવા માટે માત્ર માહોલ નહીં, હથોડો જોઈએ. અને એ જ હથોડો છે આગામી પગલું. નંબર 4, દંડનીતિ. હવે અહીંથી રમત બદલાઈ જાય છે. અત્યાર સુધી જે કંઈ થયું તે માનસિક દબાણ હતું, સામાજિક ઘેરાવ હતો, લાલચ અને શર્મની રમત હતી. પરંતુ જો સામેવાળો અહીં સુધી પણ ન ઝૂક્યો તો એક વાત સાફ થઈ જાય છે, તે તમને નબળા નહીં, નકામા સમજવા લાગ્યો છે. તેને લાગવા માંડ્યું છે કે તમે માત્ર બોલી શકો છો, કરી કંઈ નથી શકતા. અને જે દિવસે કોઈ માણસના મગજમાં આ બેસી જાય છે, તે જ દિવસે તે પૂરેપૂરો નીડર થઈ જાય છે. હવે તેને સંબંધની પણ પરવા નથી રહેતી, બદનામીની પણ નહીં. આવા લોકો માટે ચાણક્યએ છેલ્લી અને સૌથી કઠોર નીતિ જણાવી હતી, જે હતી દંડ. પરંતુ અહીં બહુ સાવધ રહેવાની જરૂર છે. દંડનો મતલબ ઝપાઝપી, ધમકી, ગુંડાગર્દી કે કાયદો પોતાના હાથમાં લેવો નથી. એવું કરવું તમને ગુનેગાર બનાવી દેશે અને સામેવાળાને પીડિત. ચાણક્યનો દંડ શારીરિક નથી હોતો, તે કાયદાકીય અને આર્થિક હોય છે. એવો દંડ જે સામેવાળાને એ અહેસાસ કરાવી દે કે હવે રમત તેના હાથમાંથી નીકળી ચૂકી છે. સૌથી પહેલા તમારે પોતાને એક ઈમાનદાર સવાલ પૂછવો પડશે, તમારી પાસે પુરાવો શું છે? જો તમારી પાસે બેંક ટ્રાન્સફરનો રેકોર્ડ છે, ચેક છે, પ્રોમિસરી નોટ છે અથવા મેસેજમાં કબૂલાત છે તો તમે મજબૂત સ્થિતિમાં છો. જો હે તો હવે લાગણીઓને પૂરેપૂરી મારી નાખો.
હવે તમે મિત્ર નથી, સંબંધી નથી, હવે તમે એક કેસ ફાઇલ છો. પહેલો વાર હોય છે લીગલ નોટિસ. મોટા ભાગના લોકો આને હળવાશથી લે છે, પરંતુ જેણે ક્યારે નોટિસ જોઈ હોય તેને ખબર હોય છે કે તે એક કાગળ નથી, એક ચેતવણી છે. વકીલની ભાષા, કોર્ટનું નામ અને તારીખ, આ ત્રણ વસ્તુઓ માણસની ઊંઘ ઉડાવી દે છે. 500 કે 1000 રૂપિયાની નોટિસ એ કામ કરી દે છે જે તમારા 100 ફોન કોલ નથી કરી શક્યા. નોટિસમાં સાફ લખેલું હોય છે કે જો નક્કી કરેલા સમયમાં પૈસા આપવામાં નહીં આવે તો કેસ થશે, ખર્ચ થશે અને બદનામી થશે. આ જ ડર ઘણા લોકોને ઝુકાવી દે છે. અને જો મામલો ચેક બાઉન્સનો હોય તો સમજી લો કે તમારા હાથમાં બ્રહ્માસ્ત્ર છે. ચેક બાઉન્સ કોઈ મામૂલી વાત નથી હોતી, તે ગુનાહિત મામલો હોય છે. જેલનો ડર, કોર્ટના ચક્કર, વકીલોની ફી, આ બધું જોડો તો સામેવાળાને સાફ દેખાવા લાગે છે કે પૈસાના આપવા એ પૈસા આપવા કરતાં ક્યાંય વધુ મોંઘું પડવાનું છે. અહીં તમારે સિંહ બનવાની જરૂર નથી. તમારે બસ એટલું જ કહેવાનું છે કે હવે મામલો વકીલના હાથમાં છે, હું ઈચ્છીને પણ કંઈ નથી કરી શકતો. આ વાત સાંભળીને જ ઘણા લોકો લાઈન પર આવી જાય છે. પરંતુ માની લો તમારી પાસે કોઈ ઠોસ લેખિત પુરાવો નથી. આ સૌથી ખતરનાક સ્થિતિ હોય છે અને અહીં જ લોકો પૂરેપૂરા તૂટી જાય છે. તેમને લાગે છે કે બધું ખતમ થઈ ગયું, પરંતુ અહીં પણ એક દંડ બચે છે, સામાજિક દંડ. જે સમાજમાં માણસ રહે છે ત્યાં જ તેની અસલી મૂડી હોય છે. જો સમાજને ખબર પડી જાય કે આ માણસ પૈસા લઈને પાછા આપતો નથી તો તેના રસ્તા બંધ થઈ જાય છે. તેને આગળ કોઈની પાસેથી ઉધાર નહીં મળે, કોઈ તેના પર ભરોસો નહીં કરે. આ ધીમું ઝેર છે પણ બહુ અસરદાર છે. પરંતુ અહીં પણ એક સીમા છે. તમારે જૂઠ નથી ફેલાવવાનું, તમારે બસ સાચું ફેલાવવાનું છે. તમે લોકોને કહો કે આ માણસ સાથે પૈસાની લેવડ દેવડ વિચારીને કરજો. તમે કોઈને ગાળ નથી આપી રહ્યા, બસ ચેતવણી આપી રહ્યા છો. આ જ સામાજિક બહિષ્કાર છે. આ સાંભળવામાં ક્રૂર લાગે છે, પરંતુ જેણે તમારા હકનો પૈસો ખાધો છે તેના માટે દયા બતાવવી એ પોતાના જ સાથે અન્યાય છે. અસલી કમાણી આત્મસન્માન. હવે અહીં એક બહુ જરૂરી વાત સમજો. આ બધી પ્રક્રિયા માત્ર પૈસા કઢાવવા માટે નથી, આ તમને બદલવા માટે છે. જ્યારે તમે સામ, દામ, ભેદ, દંડનો સાચો ઉપયોગ કરો છો ત્યારે માત્ર એક દેવાદાર નહીં, આખી દુનિયા નોંધ લે છે. લોકો સમજી જાય છે કે આ માણસ સહેલો શિકાર નથી. ભવિષ્યમાં કોઈ પણ તમારી પાસે ઉધાર માંગતા પહેલા 100 વાર વિચારશે. અને આ જ અસલી જીત છે. કારણ કે માની લો પૈસા પાછા આવી પણ ગયા, પરંતુ જો તમે અંદરથી એ જ જૂના ડરેલા માણસ રહ્યા તો આગામી દેવાદાર ફરી આવી જશે. તેથી આ આખી લડાઈનું સૌથી મોટું પરિણામ પૈસા નહીં, આત્મસન્માન છે. તે આત્મસન્માન જે કહે છે કે મારા પૈસા મારી મહેનત છે, મારી ઉર્જા છે અને કોઈ પણ તેને હળવાશથી લઈ શકે નહીં. યાદ રાખો, શરમ તેને આવવી જોઈએ જેણે પૈસા લીધા અને પાછા આપ્યા નથી. તમને નહીં, પોતાનો હક માંગવો ગુનો નથી, એ ધર્મ છે. અને જે પોતાના હકની રક્ષા નથી કરતો, દુનિયા તેને દબાવવામાં વાર નથી લગાડતી. હવે જ્યારે આગામી વખતે તમારો ફોન વાગે અને સ્ક્રીન પર એ જ નામ ચમકે તો દિલના ધબકારા ઝડપી ન કરો, ડરો નહીં. હવે તમે અંધારામાં નથી. હવે તમને ખબર છે કે ક્યારે શાંત રહેવું, ક્યારે લાલચ બતાવવી, ક્યારે પડદા ઉઠાવવા અને ક્યારે હથોડો ચલાવવો. આ જ જ્ઞાન તમને બાકીની ભીડથી અલગ પાડે છે. અને એક છેલ્લી વાત, જો આ આખી પ્રક્રિયા પછી પણ પૈસા ન આવે તો તેને હાર ન સમજતા, તેને સબક સમજજો. તમે બહુ સસ્તામાં એક માણસની અસલી કિંમત જાણી લીધી અને આ કિંમત ભવિષ્યમાં તમને બહુ મોટી બરબાદીથી બચાવશે. કારણ કે ચાણક્ય સાફ કહેતા હતા કે જે માણસ એકવાર સબક નથી શીખતો તે વારંવાર એ જ ભૂલની કિંમત ચૂકવે છે. અને આજે તમે માત્ર પૈસા નહીં
સમજદારી કમાઈ છે. જો તમને ચાણક્યની આ વસૂલાત નીતિ પાવરફુલ લાગી હોય તો કોમેન્ટમાં માય મની માય રાઇટ જરૂર લખો અને આ વિડિયો એ બધા મિત્રો સાથે શેર કરો જે પોતાના પૈસા ફસાવીને બેઠા છે. કદાચ આ વિડિયો તેમને લડવાની હિંમત આપી દે. અને હા, આપણી ચાણક્ય ફોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.